અંકલેશ્વર શહેરમાં અંકલેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરાયું હતું। અંકલેશ્વર શહેરમાં અંકલેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વિજય સંકલ્પ બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ બાઇક રેલીની શરૂઆત અંકલેશ્વરના તુલસી સ્ક્વેરથી કરવામાં આવી। રેલી શહેરના વિવિધ વોર્ડોમાં ફરીને દેશભક્તિ અને વિકાસના સંદેશ સાથે આગળ વધી। રેલીની સમાપન મોઢેશ્વરી માતાજીના મંદિરે કરવામાં આવ્યું, જેમાં આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત વિજય વિસ્તાર સંકલ્પ યોજના અંતર્ગત લગભગ 700થી વધુ કાર્યકર્તાઓ વિવિધ વિસ્તારમાં વિસ્તારક તરીકે 3 નાઇટ અને 3 રાત્રિ અને 4 દિવસ જવાના છે, જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટિફિન બેઠક છે, બાઇક રેલી છે અને કાલે મન કી બાતનો કાર્યક્રમ છે। આ 3 યોજના હેઠળ વિવિધ વિસ્તારોમાં 600 જેટલા કાર્યકર્તાઓ બહાર નીકળવાના હતા અને વિસ્તારમાં આવનારી ચૂંટણીને અનુલક્ષીને દરેક કાર્યકર્તાઓ બહાર નીકળી ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવાનો સંકલ્પ સાથે આજરોજ અંકલેશ્વર શહેરમાં પણ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને લગભગ 100થી વધુ બાઇક સાથે 110 જેવા કાર્યકર્તાઓ જોડાયા। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।